પલિયડ એ શિક્ષણ, સંસ્કાર અને સનાતનની ત્રિવેણી સમાન પવિત્ર ભૂમિ છે. અહીં પરાસુર ઋષિએ તપ કર્યું હતું, એટલે પલિયડ ગામ તરીકે ઓળખાયું. આજે પણ એ ઋષિની સાધનાનું સુફળ ખાઈ રહ્યા છીએ. ખંત, ખમીર અને ખુમારીવાળી પ્રજાએ પણ ક્યાંય પાછી પાની નથી કરી. આદર્શ ગામનું ઉદાહરણ છે. અહીં 18 વર્ણ સંપીને સહયોગપૂર્ણ રીતે રહે છે. દરેક વ્યવહાર અને તહેવાર સાથે મળીને ઉજવે છે. આપણા પવિત્ર પૂર્વજો ઊંઝાથી વિક્રમ સંવત 711 પોષ વદ ચોથના દિવસે નીકળી ચાણસ્મા પાસે નવું ગામ પેષણ વસાવ્યું. જેમ એક જમીનમાંથી બીજી જમીનમાં છોડ રોપીએ અને ઉગી નીકળે, એમ બધાનો વિસ્તાર અને વસ્તાર થયો. સંવત 1050માં રૂપાલ ગામમાં પેષણ ગામથી આવીને વસ્યા અને રૂપાલમાં મુખીપાનું કર્યું. રૂપાલથી નીકળીને સંવત 1315ના વૈશાખી સુદ ત્રીજને દિવસે પલિયડમાં આવીને વસ્યા. આ જ સમયે રંગાભાઈએ રંગા તળાવ ખોદાવ્યું અને સૌની તરસ બુઝાવી. જમીન એની એ જ છે અને જમીર પણ એનું એ જ છે. સંવત 1960માં માવજીભાઈના પત્ની છલુબાઈ સતી થયા. સતીમાનું દેવળ ગામની ઉત્તરની દિશાએ આવેલું છે, જેમના આકાશમાંથી આશીષ સદા વરસતા રહે છે. નવા વર્ષના ઝળહળતા દિવસે 5 ચોકમાં 5 ગરબાને 60 ફૂટ ઊંચા શણગારવામાં આવે છે. દિવાળીની આખી રાત ગરબા ગાઈને માં ભગવતી મહાકાલીનો રૂડો રાજીપો ગ્રામજનો મેળવે છે. ગરબાના પ્રતીક રૂપે ઘડુલીઓ આખી રાતના ગરબા પછી સવારે શ્રી મહાકાલી માતાના મંદિરે બેન્ડવાજા સાથે લઈ જવામાં આવે છે. ચૌધરી ભાઈઓ મહાકાલી માની, ઠાકોર ભાઈઓ ચામુંડા માની અને બટિયાવાસ વાળા ભાઈઓ વેરાઈ માતાની આરાધના કરે છે. વર્ષોથી ચાલી આવતી પુણ્ય પવિત્ર પરંપરા આજે પણ અડગ અને અડીખમ છે. ચોમાસાની ખેતીની સિઝન પૂરી થાય અને ધાન્ય અનાજ ઘરના કોઠારમાં ઠલવાતા ચોતરફ મંગલમય વાતાવરણ હોય, ત્યારે જગત જનની મહાકાલી માતા અને વેરાઈ માતાની વંદના કરી નવ વર્ષના વધામણા લેવાય છે. જગતનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે. કોઈના પણ 12 વાગી જાય ત્યારે મારો રામ કામે આવે છે. સંવત 1933માં મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. સંવત 1949માં 240 રૂપિયામાં મંદિર પાસે ખરો કૂવો કર્યો. ગામની છેવાડાની જગ્યા પર આચાર્ય મહારાજના વરદ હસ્તે મંદિરનું નિર્માણ થયું. પલિયડની આસ્થાનું કેન્દ્ર અને ગામની શોભા છે આ મંદિર. વિવિધ ઉત્સવો આ મંદિરમાં ઉજવવામાં આવે છે. સંવત 1958માં 1000 રૂપિયામાં મહાદેવનું મંદિર બનાવ્યું. સૌની ઉપર એક સરખી આશીષ પાથરતા દેવોના દેવ મહાદેવના વર્ણન પાસે વિશેષણો વામણા પડે છે. નીલકંઠ મહાદેવની વર્ષો પહેલા ટેકરા ઉપર સ્થાપના થઈ હતી. આ મંદિરના દર્શન કરવાથી 12 જ્યોતિર્લિંગનું પુણ્ય મળે છે. ગ્રામ વિકાસ મંડળ પલિયડ સંચાલિત શ્રી સોમાભાઈ જે પટેલ સાર્વજનિક હોસ્પિટલ છેલ્લા 43 વર્ષથી કાર્યરત છે. આજુબાજુના 50 ગામના લોકો આ હોસ્પિટલનો લાભ લે છે. વિવિધ પ્રકારના ઓપરેશન અને તપાસ નજીવા મૂલ્યે કરવામાં આવે છે. અસાધ્ય રોગ પણ નજીવા દરે કરવામાં આવે છે. ઉત્તમ ડોક્ટર્સ સાથે અત્યાધુનિક સુવિધા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. મોટા ભાગના ઓપરેશન સફળ થયા છે. વર્ષ દરમિયાન બ્લડ કેમ્પ, આંખ કેમ્પ, ઓર્થોપેડિકને લગતા એમ વિવિધ કેમ્પ વિના મૂલ્યે કરવામાં આવે છે તથા ગ્રામજનોની રોગની તપાસનો કેમ્પ પણ યોજાય છે. ગામને સ્વસ્થ રાખવામાં આ હોસ્પિટલનું બહુ મોટું પ્રદાન છે. શિક્ષણ દ્વારા જ વિશ્વના નકશા પર નામ ઉજ્જવળ કરી શકીશું. કેળવણીના શુભ વિચાર સાથે તારીખ 21 ઓક્ટોબર 1958ને દશેરાના શુભ દિને પલિયડ કેળવણી મંડળની રચના કરવામાં આવી. જૂન 1959થી સરસ્વતી વિદ્યાલય નામે શિક્ષણ સંકુલનો દબદબાભેર પ્રારંભ થયો. વડીલોની શિક્ષણની દીર્ઘદ્રષ્ટિનું ફળ સૌ ખાઈ રહ્યા છે. આજુબાજુના ગામના લોકો પણ આ સંકુલનો લાભ લઈ રહ્યા છે. શિશુ મંદિરથી ધોરણ 12 સુધી અહીં અભ્યાસ થાય છે. સંવત 2010માં પ્રાથમિક શાળા બનાવી
જેમાં ગામના ભાઈઓએ 7 વીઘા જમીન દાનમાં આપી અને શિક્ષણ સંકુલનો પ્રારંભ થયો. શાળામાં સમયાંતરે વિવિધ બાળકોના માનસિક વિકાસ માટે વિવિધ સ્પર્ધા અને સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણ એ આવતીકાલનો સૂરજ છે. સંવત 1987માં નવો ચબૂતરો બનાવ્યો. મૂંગા જીવ માટે પણ મોટેથી ટહેલ નખાતી રહી. ભૌતિકતાની ભરમાર વચ્ચે વૃક્ષો ભૂંસાઈ ભૂલાઈ રહ્યા છે, ત્યારે પશુ પક્ષીના નિવાસ નામશેષ થઈ રહ્યા છે. ત્યારે ગામના સેવાભાવીઓ દ્વારા પક્ષીઓ માટે એપાર્ટમેન્ટ, પંખી ઘર, ચબૂતરા બનાવ્યા. ગામના 8 ચબૂતરામાં દર મહિને 10 મણ અનાજનો ઉપયોગ થાય છે. ગામના કૂતરાઓને અને અન્ય પશુઓને પણ ભોજન આપવામાં આવે છે. આ અબોલ જીવ માટે દર મહિને 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. શ્રી ઉમા બહુચર દેવસ્થાન સંચાલિત ભોજનાલયનો સૌ લાભ લે છે. ગામના વૃદ્ધ, બીમાર તથા અન્ય લોકોને સવાર સાંજ પૌષ્ટિક ટિફિન રાહત દરે આપવામાં આવે છે. ભોજનાલયમાં બેસીને જમવાની વ્યવસ્થા પણ છે. ઘર જેવું જ જમવાનું મળે છે. વિદેશમાં વસતા આપણા ભાઈઓ સેવા કરવા તત્પર હોય છે. દાનનો પ્રવાહ અવિરત શરૂ છે. યુવાનો વતનમાં ફરવા આવે ત્યારે ભોજનાલયની સુચારુ વ્યવસ્થાને કારણે અહીં વધુ રોકાવાનું પસંદ કરે છે. વહાલ સોયા વતન પ્રેમને દ્રઢ કરવામાં શ્રી ઉમા બહુચર ભોજનાલય નિમિત્ત બન્યો છે. સંવત 1957માં 400 રૂપિયામાં ધર્મશાળા બની. પોતાનું પછી અને બીજાનું પહેલા વિચારતી આ પ્રજા સદા વ્રતમાં અગ્રેસર રહી છે. સંવત 1960માં અંબાજી મંદિર જોડિયામાં કાલકા માતાનું મંદિર તથા બહુચર માતાનું મંદિર બનાવ્યું. પલિયડ ગામનું મહાકાળી માનું મંદિર એટલે હાજરા હજૂર હોંકારો. ગામ વસ્યું ત્યારથી માં ગામના રખોપા કરતા રહ્યા છે. માની નિશ્રામાં દિવાળીના ગરબાનો ડંકો તો દેશ વિદેશમાં વાગે છે. સંવત 1971માં નવો ચોરો બનાવ્યો. વડીલોનો વિસામો અને આદાન પ્રદાનનું સરનામું, જ્યાં સમાજ સંગઠનની સકારાત્મક વાતો વિસ્તરી. સહૃદયી સાથીદારોના મિલન મુલાકાત. પલિયડ ગામ એટલે સેવાનું સરનામું. અહીં સૌનો સાથ, સૌનો વિકાસથી એક નવી ક્ષિતિજ પાર કરવા તત્પર છે. અહીં સૌને પ્રગતિનો પંથ અને મનગમતી મંઝિલ મળી રહે છે.